એનું નહીં તો પ્રકૃતિ હોય કે રકાબી લાવ્યો હોય તો પછી ભલે કિલો ખાંડ બગડે પણ આજુબાજુમાં ભેગી કરીને દેખાડે રકાબી લાવ્યા રકાબી લાવ્યા રકાબી લાવ્યા. એ ઘર બનાવ્યું તે બધું દેખાડવા માંડ્યા કે જો એમે કેવું સુંદર મજાનું ઘર બનાવ્યું, આમાં હુવાનું, આમાં રાંધવાનું, અહીંયા અનાજ મૂકવાનું, આ ફલાણું ઢીકડું બધું દેખાડ્યું. તમારે છોકરા મોટા થઈ ગયા, તમારે નથી કે મકાન બનાવવા? આપણા બહેરા તો સારા જ હોય પણ બીજા પંપ મારે ને ત્યાં ડખા ઊભા થાય. અને હમણાં અઠવાડિયા અમારે વંટોળિયો ચડ્યો હતો ને, એ તો કલાક 2 કલાક રહીને ઓલાઈ ગયો, પણ ઘરમાંથી જે વંટોળિયા ઊભા થાય છે ને એ નથી ઓલાતા એકદમ. ઘરના વંટોળિયા બાપુ છે ને અમુક અમુક તો કીધાની વાત જ નથી. ઈ પાર્વતી માએ કીધું કે હા અમે તો કઈ મકાનનું વિચાર્યું જ નથી તારું, આ તો મકાન સુંદર મજાનું બનાવ્યું તમે. અને ઘરે જઈને પછી ભોળાનાથને વાત કરી એ કે આપણે મકાન નથી બનાવવું. ભોળાનાથ વિચાર કરવા મળ્યા કે આને અત્યાર સુધી જિંદગીમાં મકાનનું યાદ જ નહોતું ને આને વળી કોને કીધું. એ કે ત્યાં 2 હવા ગયા હતા, એ કે આ વિષ્ણુ ભગવાનને કેવા સુંદર મજાના હતા. એમને નક્કી થઈ ગયું કે આ અહીંયાથી ચાર્જિંગ થયું. હા એ કે મકાન તો બનાવ્યું પણ કે આપણી પાસે પૈસા છે ને. ભોળાનાથને ખીસું જ નહોતું, પૈસા જાય થોડું. એટલે કે કામ કરો, એક ભભૂતિ હું તમને આપું અને ભભૂતિ વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને વિષ્ણુ ભગવાનને કહો કે ભભૂતિની ભારો પર થોડું હોનું આપે. એના પૈસા લઈને મકાન બનાવી ભભૂતિ આપી અને પાર્વતીમાં જાય છે. એટલે પાર્વતીમાં કીધું આટલી ભભૂતિ જ દે. એ કે પણ આટલી તો લઈ જાઓ પછી કંઈક કરશું. એ વિષ્ણુ ભગવાને કીધું કે આ ભોળાનાથે આપી છે ને આના ભારો પર અમને હોનું આપો. તો કે આટલું જ કે હા કે અત્યારે આટલું આપો ને. હવે ભોળાનાથની ભભૂતિ મૂકી બાપુ એ ઊંચી થાય. વિષ્ણુ ભગવાન હોનાના ઢગલા મીડા કરવાના, આમ ગાડા મીડા જવા ભરી ભરીને ભોળાનાથના ઘરે હોનાના ઢગલા થયા. ભોળાનાથ કહેવા એટલું બધું હોનું છે ને ઈંટો ને પાણાની શું માથાકૂટ કરી, હોનાનું જ બનાવી નાખીને કે શું હોનાનું બનાવ્યું. અને તેથી આ રાવણ છે ને હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એને વાસ્તુ પૂજન કરવા બોલાવ્યો. વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ પાર્વતીને કહે છે કે આ ભૂદેવને શું આપણે દક્ષિણામાં આપશું. એ કે એને રાજી કરી દો, જે માગે એ કે જો જે માગે એ આપીશું, વાંયથી પછી ડખો ન કરતા. અને આપણે એક પ્લાસ્ટર કર્યું તો બૈરા નથી આમ બાપુ હમાતા. એમાં હોનાનું મકાન, એમાં પાર્વતીમાં જેટલા હરખાણાય છે. એ કે જો એ માગ છે ને હું આપી દેજો, પછી વાંય દેખાડો ના ના કે એને રાજી કરી દો. આ સુંદર મજાનું આપણે મકાન બન્યું. ભોળાનાથ કે બોલો ભૂદેવ શું આપું. એ કે પ્રભુ તમારે જે આપવું. ના ના એ કે તમે માગો એ આપવું છે. કે પ્રભુ આવું એક મકાન મને બનાવી દો ને. તો કે તથાસ્તુ આ તારું. ભોળાનાથ આવ્યા પાર્વતીમાં પાસે કે હાલો કે જૈનભાઈ કે મહણિયામાં. એ કે કેમ કે આ ભૂદેવને આપી દીધું મકાન. એ કે શું કામ આપી. કે દેખાડો ન કરશો, તમને પૂછીને ગયો તો. હવે એ કકડાટ ન કરે, આપણે ઘરની વાત ઘરમાં રખાય. એટલે માએ વિચાર કરવા માંડ્યા ખરેખર મને પૂછ્યું તું, મેં જ કીધું તું જે માગે મકાન માગ્યું ને આપી દીધું, એમાં ભોળાનાથનો વાંક નથી. અને પછી માં પાર્વતી બાપુ રાવણ પાસે જઈને કીધું ભૂદેવ મેં માંડ મકાન બનાવરાયું તમે લઈ લીધું ને, પણ કાંઈ વાંધો નહીં. પણ એ મકાનને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં. તમારે લખવું અહીંયા લખી લેજો, એક દી મારે અહીંયા આવવાનું છે માં ભગવતીને, એટલે અહીંયા જવું પડ્યું. આ પ્રોગ્રામ તો બાપુ માએ બનાવેલો જ હતો બેટા આવું છે. કારણ કે એ જ્યાં સુધી ગયા ને ત્યાં સુધી કણું ખટકે એમ ખટકતું હતું. મેં માંડ બનાવ્યું હતું ને એ ભાઈડો અહીંયા રહે છે. કહેવાનો મારો અર્થ તમારું નથી નહીં, તમારી પાસે કોઈ દી જિંદગીમાં ન રહે. તમારી નીતિનું જ તમારી પાસે રહે. અનીતિનું તો બાપુ આપણું નીતિનું હોત ભેગું ખેંચી જાય. એટલે મહાપુરુષો કહે છે કંઈક કરવાનું છે એ કરો. સીતાજીને રાવણ લઈ ગયો ને, રાવણનો દુનિયા ગમે એ વાત કરતી પણ એવો એને કોઈ ઈરાદો જ નહોતો. દુનિયા તો આપણે હલકું બોલવાની બહુ આદત છે માણાને. રામચંદ્ર પરમાત્મા બ્રહ્મનો અવતાર છે ને, દશરથ મહારાજને કદાચ ખબર હોય કે ન હોય, પણ રાવણને ખબર પડી ગઈ હતી. અયોધ્યા નગરીમાં દશરથ રાજાના 4 દીકરામાં મોટો દીકરો એ બ્રહ્મનો અવતાર છે. અને એ જો મને મારે તો મને મુક્તિ મળે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. એનું બૈરું ઉપાડી એવું તો જ મને મારે. અને જ્યારે ઉપાડ્યા ને ત્યારે બાપુ માં કહીને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની ન બનાવી શકે.
અને ત્યાંથી લઈ ગયો અશોક વનમાં રાખ્યા. પોતાના મેલે લઈ જવામાં રાવણને કોઈ રોક જ નહીં. વનમાંથી અશોક વનમાં રાખ્યા, ફરતો પહેરો રાખ્યો. ઈ કે મંદોદરી કે છે આ શું કર્યું તમે? ઈ કે અત્યારે તને નહીં સમજાય. ઈ કે પણ આ અગ્નિનો ગોળો છે. અરે આખી દુનિયા નો સમજે, તું મારું અડધું અંગ છો, તું મને હજી નથી સમજી શકી. ખુલાસો ન કર્યો રાવણે, છે ખુદી ખુલાસો નથી કર્યો. સતી રાણી હતી બાપુ, મંદોદરી કોઈ મામૂલી દીકરી નહોતી. ઈ કે પણ આ નહોતું કરવાનું. ઈ કે હજી તમને ખબર જ નથી. સીતાજીને બાપુ અશોક વનમાં રાખીને ફરતો પહેરો મૂક્યો. આને ઊનો વાહ નો વાયા, મારી માં આવી છે ને, વેલો મોડો મારો બાપ આવશે. આ ઈરાદો હતો રાવણનો. બાકી તો બધાએ ઊંધું ચિતરી નાખ્યું છે એટલું તો મારી પાસે. રામાયણ તો રામાયણ છે મારા રામ. રામાયણ તમે એક ઘરમાં તમે નાનું મોટું પુસ્તક રાખો ને બાપુ, હજુક તો કોઈ દી પ્રસંગ ન બને. રામાયણની એટલી તાકાત છે રામ. પણ મારે અને તમારે રામાયણના જે રસ્તે આપણે હાલીને તો જ બાપુ રામાયણનો અનુભવ થાય. કહેવાનો મારો મિનિંગ કે રામ જે આપણે બાપનું, દશરથ મહારાજનું રામ માનતો, તેમાં આપણે જો આપણા બાપનું જો ન માનતા હોય તો રામાયણનો કોઈ મતલબ નથી ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે, આ બેનું દીકરીઓનું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો, પુરુષ જ્યાં થાકી, એક હાથ તો બધાને ભગવાને આપ્યું છે, પણ ઘરમાં કાંઈ ન હોય અને બારોબારથી મહેમાન આવે અને પાદરો ઘરધણી હોય ને, એ એના બૈરાને અવાજ કરી દે કે ભાઈ બે મહેમાન આવ્યા છે, રોટલા કરી નાખજો. ઘરમાં શેક નથી, એ તો બાપુ બેનું ને ખબર હોય. અને વાહેલા બારણીથી કોકની પાસે ભીખ માગીને બાપુ ધણીની આબરૂ રાખી દે, એ સમય એ દીકરીઓ કરી શકે. જ્યાં ધર્મ સગાડ છે આ બાપુ, જંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક માનો હાથ છે. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. જબુમાં નો હોત તો સવારામ બાપાને કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત ને તો દેવીદાસ બાપુ ને કોઈ ઓળખત નહીં. તારામતી નો હોત ને તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે. એટલા માટે બેનું ને કહું છું કે તમે જો તમારી મર્યાદા મૂકી દો ને તમે જો તમારી આ જે સંસ્કૃતિની જો બાપુ પથારી ફેરવો તો હવે દુનિયામાં કાંઈ વધે એવું જ નથી. 60 વર્ષની થઈ હોય એના ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબ્બો ને ઢાંસ, ઢબ્બો ને ઢાંસ. તારી અરે મનાણા એના થઈ ગયા ઢબ્બો ને ઢાંસ. કીડિયારું પૂર, મારી માં કીડિયારું પૂર નથી. આમ અમારા ત્યાં આગળ ઓલા ધૂન મંડળ વાળી બેનું હોય ને, 50 60 વર્ષની આમ કડતાલું લઈને ઠેકે. તમે જુઓ તો ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ઓલો 3 વાગ્યા હું તો ઢાળિયામાં, એ નથી દેખાતો. બોલો ચા નથી પાયો, ગોકુળ સુધી દેખાય છે. બોલો આ ઢાળિયામાં હા હું તો પીડ્યો છે ચા ની રાહે, કે આમની ધૂન ચારે પતે, ચારે હું ચા ભેગો થઉં. તમારો પરમેશ્વર જ તમારો પતિ છે. હું તો બેનું ને ખાસ, ભલે દુનિયા જોવા જેવી છે, ફરજો, ફરો હરો, મોજ કરો, પણ તમારે કોઈ જાત્રા તીર્થનો તમને બહુ શોખ હોય ને તો બહુ શોખ કરવાની જરૂર નથી. તમારો પતિ છે ને એ જ તમારો પરમેશ્વર છે. અને ત્યાં તમારું જો લક્ષ્ય હશે ને બાપુ, તમારું જિંદગીમાં કોઈ દી તમારો મોડો દી જ ન ઉગે, ઉગતો હોય છે ભલા મને. પણ બેનું દીકરીઓ બાપુ જે ફેશનમાં એટલા બધા, આ રાવણ છે ને રાવણ, એટલે જ હું કહું છું કે હજી રાવણ ગામો ગામ છે. તમે રાવણ મરી ગયા એમમાં ન રહેતો. એટલે દેહના પ્રદર્શન ન હોય, દીકરીઓ માટે ન હોય. એમ મારી વાત કડવી લાગે તો માફ કરજો, પણ સંસ્કૃતિને બચાવીએ છીએ તો બાપુ દીકરીઓ જ બચાવી શકશે. ભાઈ આ એમ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું અમને ગળે સોંટે તો ઘરે જઈને સીધો પડકો થાય તો અમારે તમને ગોળીઓ પાવી પડે ને. એ હાથ પેટમાં દુકાન નહીં આવી શકું એમ તો કહેવાય નહીં. અમારે ઘરે કપાતર છે, હા તમે હમણાં હાથની હથેળીમાં રાખો ને પછી તમે ઇન્કર આવ્યા હોય હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હારું માણા નો એટલે જીવવાની મજા. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો. 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય પેલા. હા બૈરું હારું ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હું તો બેનું ને કહું, તમે તમારું જે તમારા મા બાપે ગોઠવું ને જીવવાની મજા. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો. 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય પેલા. હા બૈરું હારું ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે.
હું તો બેનું ને કહું, તમે તમારું જે તમારા મા બાપે ગોઠવું ને એ બાપુ હવા વી ગણી લ્યો. તમારે તમારો એક દી તમારો મારો નાથ રાજુ આવે આવે ને આવે. કોઈને કાયમ સુખે નથી રહેતું ને કાયમ દુઃખે નથી રહેતું. બધાને બંગલા ને ગાડીઓ ક્યાંથી હોય? બધાને ન મળે. એમ સમયની અરે હાલવાની વાત છે બસ. બાકી તો બાપુ છે ને રામ ને કૃષ્ણ જેવા આ દુનિયાને છોડવી પડે, આપણે છોડવી પડે, એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલે રાવણ બાપુ અહીંયા લઈ ગયા પછી સીતાજીને કહે છે, તમે કહો તો તમને હોનાની અંગૂઠી કરાવી દઉં, કહો તો હાર કરાવી દઉં, કહો તો ચૂડો કરાવી દઉં, પણ રામનું તમે નામ છોડી દો. સીતાજી કે એ નહીં બને. જો પતિવ્રતા નારી બાપુ અત્યારે બધા વાતો કરે છે, પણ પતિવ્રતા નારી બની કે ન બની કે એવી કોઈ મારી વાત નથી. પણ એના માટે બાપુ લોઢાના છેડા સાવવા પડે અત્યારના સમય માટે. વાતો કરે છે ને કર્મની, મને એમાં ટપા નથી પડતા. બધા કે કર્મ હારા કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ મળે કે છે બધા. પણ આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું સમજવું? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા લગ્ન નો થયા ને ત્યાં સુધી બાપુ એક દી એને દુઃખનો નથી ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી એક દી સુખનો ન ઉગ્યો. દીકરીનું શું કર્મ હશે? વિચારવા જેવી વાત છે. રામચંદ્ર પરમાત્માનું અડધું અંગ હતા, જેવા તેવાનું બૈરું નહોતા. અખિલ બ્રહ્માંડનો માલિક જેનો પતિ હોય છતાં એને આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. શું એનું કર્મ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એમના શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, મહાપુરુષો બેઠા હતા. એ કઈ અધર મોઢું નોકરી કઈ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ શું? મને કોઈ આ બધા વાતો કરે, કોકને કઈક વાગે ભાંગે કે એ તો એના કર્મ. પણ આ કર્મ સમજાવો તો ખરા કેવી રીતનું છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું મારું સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. 14 બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ ને ખબર હોય. એમના દૂત એને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. આવો સમર્થ ને સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. ગંગા જેવી જેની જનેતા બાપુ કેવી માં હશે? પોતાના મૃત્યુને રોકવું એટલે કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે બાપુ. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું ને, એમાં કૃષ્ણ પરમાત્માને કહી દીધું. કૃષ્ણ પરમાત્માને પહેલા તો કીધું કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ હવે દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે હવે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કે ના ભાઈ ના, મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાનું નથી, હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું. આ તો તમારા ભાઈઓનો મામલો છે, તમારે જે કરવું એ કરજો. અને ભીષ્મ મનોમન વિચાર કરે છે, બીક તારી એકની જ લાગે છે બાકી આમાં કોની તાકાત હતી કે મને કોઈ જીતી શકે? તું સામે 100 ને એટલે જ બીવું છું, બાકી આમાં તો દડે રમે એવું કરી નાખું ઘડીકમાં, કોઈનો લાંબો હાથ ન થાય મારા એવો બાપુ મહાપુરુષ ભીષ્મ. અને કૃષ્ણ પરમાત્માને પ્રતિજ્ઞા લીધી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય છે ને હું હથિયાર નહીં ઉપાડવાનું. તરત જ ભીષ્મ પિતાએ બાપુ પ્રતિજ્ઞા કરી હો. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તમને હથિયાર ન ઉપડાવું ને તો હું ગંગાનો પુત્ર ભીષ્મ ન કહેવાય. તમારી પ્રતિજ્ઞાને તોડાવી નાખું બાપુ. અને ઈ અખિલ બ્રહ્માંડના માલિકને પ્રતિજ્ઞા તોડાવી. તમે જોવો ને વર્ષા જેટલા બાણ વરતા હતા. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, અર્જુન હથિયાર ઉપાડ. તો કે પણ આ કાકા ને બાપા ને ભાઈઓ આમાં કોને? ઈ કે ગાંડા જેવી વાતો કરીમાં કે હા હમણાં દડે રમે એવું કરી નાખશે. અને અહીંયા કૃષ્ણ પરમાત્માને વાઢ્યા હોય તો લોહી નો નીકળે, સારું ભારે કરી આને. આ અત્યારે કે ડે ડે વાતો કરે છે અર્જુન. હવે હમણાં કે ઘડીક આ વાતો, અને ભીષ્મ પિતા વિચાર કરતા હતા કે તમે 2 જણા ઘડીક વાત કરો તો હમણાં આ પૂરું કરી નાખું. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે જો હું હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, ન ઉપાડું તો મારા પક્ષનું શું? ધર્મ સંકટમાં નાખી દીધા ભીષ્મ પિતાએ. બાપુ કેવો મહાપુરુષ હશે.
અને આમ સુદર્શન ચક્ર કર્યું ને બાપુ તો તરત જ હથિયાર મૂકી દીધા. કાં કહેતો હતો ને કે હથિયાર ને ઉપડાવ્યા ને ભાઈડે ઈ ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું ગરમની ગતિ હોઈ શકે? ધર્મરાજા જેવા ધર્મરાજા બાપુ આપણે કહીએ ને હાચા માર્ગે હાલો બાપુ, ઈ પોતાના હક માટે લડ્યો. યુધિષ્ઠિર ધર્મરાજા પોતાના હક માટે લડ્યો, પણ છેલ્લે બાપુ 5 ફૂટ ધરતી ન મળી. એક ધરતી હાટું લડ્યા પણ એને હાડ હેમાળે ગાળવા જવું પડ્યું. 5 ફૂટ જગ્યા ન મળી તો એનું શું કરમ હશે? બહુ બાપુ અટપટી વાતું છે આ, કઈ સમજાય એવું જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કાપીને કે ભોળાનાથે હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે, તે હું એમ કહું છું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું.